શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગનો શ્લોક ક્રમાંક 43. હવે ભગવાન ક્ષત્રિયના સ્વાભાવિક કર્મ બતાવે છે. તો ભગવાનની વાણીથી જોઈ લઈએ, પછી એનું ભાષાંતર જોઈશું. શ્રી ભગવાન ઉવાચ શૌર્યંતે જો ધૃતિર્દાક્ષ્ય યુદ્ધે ચાપ્યપલાયનમ દાનમીશ્વર ભાવશ્ચ ક્ષાત્રં કર્મ સ્વભાવજમ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, સુરવીરપણું, તેજ, ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું, દાન આપવું અને સ્વાભિમાન, સ્વામી ભાવ એટલે કે નિસ્વાર્થ ભાવે સૌનું હિત વિચારીને શાસ્ત્રની આજ્ઞા અનુસાર શાસન દ્વારા પ્રેમાળ ભાવે પુત્રની જેમ પ્રજાનું પાલન કરવાનો ભાવ, આ બધા જ ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે. હવે આપણે રામસુખદાસજી મહારાજ આ વિશે શું સમજાવે છે જોઈએ. શૌર્યમ, મહારાજ કહે છે કે મનમાં પોતાના ધર્મનું પાલન કરવાની તત્પરતા હોય, ધર્મમય યુદ્ધ પ્રાપ્ત થતાં યુદ્ધમાં પ્રહાર ઝીલવા, અંગ કપાઈ જવા, મરી જવા વગેરેનો સહેજ પણ વિચાર કર્યા વગર, ભય રાખ્યા વગર મનમાં પ્રસન્નતા અને ઉત્સાહથી માથું કપાઈ જવા છતાં પણ પહેલાંની જેમ જ અસ્ત્ર શસ્ત્ર ચલાવતો રહે, આનું નામ શૌર્ય છે. તેજઃ, જે પ્રભાવ કે શક્તિની સામે પાપી દુરાચારી મનુષ્યો પણ પાપ કરવામાં અચકાય છે, એટલે કે એવા લોકોની સ્વાભાવિક જ મર્યાદામાં ચાલે છે, તેનું નામ તેજ છે. ધૃતિ, વિપરીતમાં વિપરીત અવસ્થામાં પણ પોતાના ધર્મથી વિચલિત ન થવું અને શત્રુઓના દ્વારા ધર્મ અને નીતિથી વિરુદ્ધ અનુચિત વ્યવહાર દ્વારા સતાવવા છતાં પણ ધર્મ અને નીતિ વિરુદ્ધ કાર્ય ન કરીને ધૈર્યપૂર્વક તે જ મર્યાદામાં ચાલવાનું નામ ધૃતિ છે. દાક્ષ્યમ, પ્રજા પર શાસન કરવાની, પ્રજાને યથાયોગ્ય વ્યવસ્થિત રાખવાની અને તેમનું સંચાલન કરવાની વિશેષ યોગ્યતા, ચતુરાઈ, એનું નામ દાક્ષ્યમ છે. યુદ્ધે ચાપ્ય પલાયનમ, યુદ્ધમાં કદી પીછેહટ ન દેખાડવી, મનથી કદી હારનો સ્વીકાર ન કરવો, યુદ્ધ છોડીને કદી ભાગી ન જવું, આ યુદ્ધમાં અપલાયન છે. દાનમ, ક્ષત્રિય લોકો દાન કરે છે તો આપવામાં સહેજ પણ કચાશ રાખતા નથી, ભારે ઉદારતાપૂર્વક આપે છે. ક્ષત્રિયો દાનવીર હોય છે, એટલા માટે અહીં દાન શબ્દ ક્ષત્રિયોના સ્વભાવમાં ભગવાને મૂક્યો છે. ઈશ્વર ભાવશ્ચ, ક્ષત્રિયોમાં સ્વાભાવિક જ શાસન કરવાની પ્રવૃત્તિ હોય છે. લોકોના નીતિ, ધર્મ અને મર્યાદા વિરુદ્ધ આચરણ જોતા તેમના મનમાં સ્વાભાવિક જ એવો વિચાર આવે છે કે આ લોકો આવું શા માટે કરી રહ્યા છે, અને તેમની નીતિ અને ધર્મ અનુસાર ચલાવવાની ઈચ્છા થાય છે. પોતાના શાસન દ્વારા બધાને પોતપોતાની મર્યાદા અનુસાર ચલાવવાનો ભાવ રહે છે. આ ઈશ્વર ભાવમાં અભિમાન નથી હોતું, કેમ કે ક્ષત્રિય જાતિમાં નમ્રતા, સરળતા વગેરે ગુણો જોવામાં આવે છે. ક્ષાત્રં કર્મ સ્વભાવજમ, જે પ્રજા માત્રની દુઃખોથી રક્ષા કરે તેનું નામ ક્ષત્રિય છે. એક ક્ષત્રિયના જે સ્વાભાવિક કર્મો છે તે ક્ષાત્ર કર્મો કહેવાયા છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.